હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું ખાટા ઢોકળાની રેસિપી। અને આ ઢોકળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તમે એકવાર બનાવશો પછી વારંવાર બનાવશો અને એકદમ લાઇટ વેઇટ છે, તમને ખાઈને ખૂબ જ મજા પડી જશે। એના માટેનું આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ। એના માટે મેં 2 કપ ચોખા લીધા છે અને ચોખા તમે બાસમતી ચોખા સિવાય કોઈ પણ ચોખા લઈ શકો છો। એ મેં 2 કપ લીધા છે। પછી અડદની દાળ 1 કપ, ચણાની દાળ 1 કપ અને 2 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરવાના છે। અને મારા ઘરે મહેમાન આવવાના હતા એટલે મેં એ પ્રમાણેનું મેઝરમેન્ટ લીધું છે। પણ જો તમારે 1 કપનું મેઝરમેન્ટ લેવું હોય તો હું તમને એ મુજબનું પણ મેઝરમેન્ટ બતાવી દઉં। તેના માટે તમારે 1 કપ ચોખા લેવાના, અડધો કપ ચણાની દાળ, અડધો કપ અડદની દાળ, 1 ટીસ્પૂન જેટલા મેથીના દાણા અને 1/4 કપ જેટલા પલાળેલા પૌવા લેવાના છે। અને પછી બાકીની પ્રોસેસ તો સેમ જ રહેશે। હવે જે આપણે દાળ અને ચોખા લીધા એને 3 થી 4 વાર પાણીથી સરસ ધોઈ લેવાના છે, અથવા તો જ્યાં સુધી તમારું પાણી ક્લિયર આવે ત્યાં સુધી ધોઈ લેવાના। અને પછી એમાં અડધો કપ જેટલા પલાળેલા પૌવા એડ કરશું અને પછી દાળ અને ચોખા ડૂબે એટલું એમાં પાણી એડ કરવાનું છે અને એને આપણે 4 કલાક માટે પલાળીને રાખવાના છે। અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ દાળ અને ચોખા પલળી ગયા છે। હવે એની આપણે આગળની પ્રોસેસ કરશું। પછી આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં આ દાળ અને ચોખા એડ કરતું જવાનું અને આમાં આપણે ખટાશ માટે દહીંનો ઉપયોગ કરશું। અને તમે જે દહીં લ્યો એ ફ્રેશ અને ખાટું જ લેવાનું, એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। એટલે અહીંયા ટોટલ મેં 1/2 કપ જેટલું ખાટું દહીં લીધું છે, એટલે તમારે 1 કે 2 ટીસ્પૂન જેટલું એડ કરતું જવાનું અને તમારી પાસે જે દાળ ચોખા છે એ મુજબ તમારે એ મિક્સચર દળતું જવાનું। અને આને તમે થોડુંક કરકરું જ રાખજો એટલે તમને ઢોકળાનું એકદમ સરસ રિઝલ્ટ મળશે। અને પછી આ રીતે મેં બધું જ બેટર છે એ તૈયાર કરી લીધું છે। હવે એને આપણે એક વાસણમાં એકઠું કરી લેવાનું ને પછી એકવાર એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને પછી આપણે એને 6 કલાક માટે તડકામાં રાખવાનું, એટલે એનું એકદમ સરસ આથો આવી જશે। એટલે તમે એના ઉપર કોઈ ચીબું ઢાંકી અને એના ઉપર એક કપડું બાંધી દેજો, એટલે એનાથી મસ્ત સરસ આથો આવી જશે। અને તમે જોઈ શકો છો કે આથો આવ્યા પછી આ બેટર ફ્લફી બન્યું છે, સરસ થઈ ગયું છે, એનો સરસ આથો આવી ગયો છે। હવે આપણે એને અલગ વાસણમાં લઈ લઈશું, કેમ કે મને હલાવવામાં તકલીફ પડતી હતી એટલે મેં બીજું વાસણ લઈ લીધું। હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને હળદર એડ કરશું। અને તમારે જ્યારે બનાવવાનું હોય ત્યારે તમે બેટરમાં આ બધું ત્યારે જ તમારે મિક્સ કરી લેવાનું, પણ મને હલાવવામાં પ્રોબ્લેમ પડતી હતી એટલે મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કર્યું છે થોડું બેટર તમને બતાવવા માટે। હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। હવે તમારે જેટલા ઢોકળા તૈયાર કરવાના હોય, મીન્સ કે જેટલી તમારા સ્ટીમરમાં થાળી હોય એ પ્રમાણેનું એટલું બેટર તમારે અલગ વાસણમાં લઈ લેવાનું, કેમ કે આપણે સોડા એડ કરવાના છે એટલે આપણે એટલા બેટર પૂરતા જ સોડા એડ કરશું। હવે એક થાળી લઈશું અને એમાં તેલથી થાળીને ગ્રીસ કરી લેવાની છે અને પછી આપણે એમાં પિંચ જેટલો સોડા એડ કરશું અને પછી સોડા ઉપર થોડું પાણી એડ કરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મેં પાણી એડ નથી કર્યું, પણ તમે પાણી એડ કરશો એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે બેટર સાથે અને એને એકદમ સરસ એક દિશામાં હલાવી લેવાનું, એટલે સોડા છે એ બેટર સાથે સરખી રીતે મિક્સ થઈ જાય। અને પછી આપણે થાળીમાં આ બેટર એડ કરી દઈશું। તમારે જે મુજબની થિકનેસ જોતી હોય ઢોકળાની તમે એ મુજબ બેટરને એડ કરી શકો છો। મેં આમાં 1 કે 2 ચમચા જેટલું જ એડ કરેલું છે, કેમ કે મને થોડા પતલા ઢોકળા જોઈએ છે। પછી આપણે એની ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને પછી આપણે મારું જે સ્ટીમર છે એમાં થાળી ગોઠવી દઈશું અને પછી આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું। તમે ગમે ત્યારે કોઈ સ્ટીમરમાં મૂકતા હોય તો તમારે આવી રીતે લીંબુની સ્લાઇસ મૂકી દેવાની, એટલે તમારું વાસણ કાળું નહીં પડે। અને પછી આપણે ઢોકળાને 15 મિનિટ માટે સ્ટીમ કરવાના છે અને એ થોડીક હાઈ ફ્લેમ જ રાખવાની। ને જ્યારે તમે આવી રીતે કોઈ આથાવાળી વસ્તુ બનાવતા હોય તો સ્ટીમ કરવાનું હોય તો પહેલેથી જ સરસ પાણી ગરમ કરી લેવાનું, વરાળ નીકળતી હોય એટલે તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે।
અને તમે જોઈ શકો છો કે આ ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. એકવાર ચપાથી ચેક કરી લેવાનું. જો ક્લિયર આવે તો સમજવાનું કે તમારા ઢોકળા થઈ ગયા છે. પછી આપણે એને રૂમ ટેમ્પરેચરે થોડું ઠંડુ કરી એના ઉપર સિંગ તેલ સ્પ્રેડ કરવાનું. અને આ ખાટા ઢોકળા બનાવો ત્યારે તમે એને સિંગ તેલ સાથે જ સર્વ કરજો. સિંગ તેલ સાથે ખૂબ જ સરસ લાગે છે. અને પછી આપણે એના ચસલા કટ કરી લઈશું. અને ઢોકળાને આપણે લસણની ચટણી સાથે મેં સર્વ કર્યા છે. અને લસણની ચટણીની રેસિપી મેં મારી ચેનલ ઉપર બતાવેલી છે, તમે એ પણ એકવાર જોઈ લેજો. અને એના મેં પીસીસ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે કેવા સરસ મસ્ત ઢોકળા બન્યા છે. અને તમે એકવાર આ ઢોકળા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. અને બસ હવે આપણે એને સર્વ કરીશું. અને તમે આ રેસિપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અથવા તો તમારે કઈ રેસિપી મારી પાસેથી શીખવી છે એ પણ કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.